નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે વૃદ્ધો માટે થતા ફાયદા વિશે। તો મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે આવ્યા ખુશીના સમાચાર। વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા જ મળી શકશે દર મહિને 1 લાખ રૂપિયા। તો મિત્રો, કેવી રીતે વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધ નાગરિકોને ઘરે બેઠા 1 લાખ રૂપિયા મળી શકશે, તે પણ 1 મહિનાની અંદર, એટલે કે દર મહિને મળશે 1 લાખ રૂપિયા। તો મિત્રો, શું કરવું પડશે વરિષ્ઠ નાગરિકોએ? તો તેના ખાતામાં આવશે 1 લાખ રૂપિયા। તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાની છે। અને મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ, નવી માહિતી, નવા સમાચાર આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, તમને પણ એક જણાવી દઈએ કે તમને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો નિવૃત્તિ પછી ઘરેથી જ આ 3 ઓછા રોકાણવાળા વ્યવસાયો શરૂ કરો। વરિષ્ઠ નાગરિકો તેમની કુશળતા અને અનુભવનો ઉપયોગ કરીને દર મહિને 1 લાખ સુધી કમાઈ શકે છે। તો મિત્રો, શું છે તેની વિગત? વરિષ્ઠ નાગરિકો માટે હિન્દીમાં વ્યવસાયિક વિચારો, નિવૃત્તિ પછીના વ્યવસાયિક વિચારો વૃદ્ધો માટે ઘરેથી જ કામ કરીને, એટલે કે નોકરી ઓછા રોકાણની વધુ નફાકારક વ્યવસાય વરિષ્ઠ નાગરિકો માટે સલાહપૂર્વક છે। નિવૃત્તિ એ જીવનનો એક એવો તબક્કો છે જ્યાં વ્યક્તિને આરામ અને નાણાકીય સ્ત્રોતના બંનેની જરૂર છે। લોકો ઘણીવાર એવું ધારે છે કે 60 વર્ષની ઉંમર પછી કમાણીની તકો બંધ થઈ જાય છે, પરંતુ એવું નથી। જો તમારી પાસે અનુભવ અને કુશળતા હોય તો તમે ઘરે બેસીને તમારા પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો। આજે અમે તમને ટોચના 3 વ્યવસાયો વિશે તમને જણાવવા માંગીશું। રોકાણની શરૂઆત કરી શકાય અને તે પણ દર મહિને 1 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે। આ વ્યવસાયિક વિચારો તમને આર્થિક રીતે મજબૂત બનાવશે, પરંતુ અને તેમને વ્યવસાયને સક્રિય પણ રાખશે। આ કાર્યો માટે ખાસ શારીરિક પ્રયત્નોની જરૂર નથી, તેના બદલે તમારે તમારા મગજ અને અનુભવનો અસરકારક રીતે ઉપયોગ કરીને જરૂર પડશે। તો ચાલો, તો શું છે 3 મુખ્ય વ્યવસાયો? તો મિત્રો, તમારા ભૂતકાળના અનુભવનો ઉપયોગ કરીને કન્સલ્ટિંગ સેવા કરી શકો છો, જે નીચે મુજબ છે, અને લાખો રૂપિયા કમાઈ શકો છો। છેલ્લા 30 થી 40 વર્ષથી કોઈ ક્ષેત્રમાં કામ કરીને મેળવેલ અનુભવ બજારમાં ખૂબ જ મૂલ્યવાન છે। તમે બેન્કર, એન્જિનિયર, HR મેનેજર અથવા તો સરકારી વિભાગમાં અધિકારી હોવા તમે ક્ષેત્રમાં કન્સલ્ટિંગ શરૂ કરી શકો છો। આજે ઘણી નાની મોટી કંપનીઓ તેમની ભૂલો સુધારવામાં મદદ કરવા માટે અનુભવી સલાહકારોની રાખવાની પસંદગી કરે છે। આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ઓફિસની જરૂર નથી। તમે તમારા ઘરેથી ઓનલાઈન અથવા ફોન પર સલાહ આપી શકો છો। જો તમે યોગ્ય રીતે નેટવર્ક કરો છો અને તમે જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી મોટા ગ્રાહકો શોધી શકો છો। તેનો કોઈ ખર્ચ નથી અને તમે લાખો રૂપિયા ફી વસૂલી શકો છો। તો મિત્રો, ઘરેથી ટિફિન સેવા કે ઘરે બનાવેલા ખોરાકનો વ્યવસાય કેવી રીતે શરૂ કરવો અને નફો કેવી રીતે કરવો? તો મિત્રો, જો તમે અથવા તો તમારા પરિવાર સાથીને રસોઈ શોખ છે, તો વ્યવસાય તમારા માટે સોનાની ખાણ સાબિત થઈ શકે છે। આજકાલ કાર્યરત વ્યવસાયિક અને વિદ્યાર્થીઓને શુદ્ધ, સ્વાસ્થ્ય અને ઘરેલા ભોજનની શોધમાં છે। તમે તમારા ઘરના રસોડામાંથી ટિફિન સેવા શરૂ કરી શકો છો અને ધીમે ધીમે તેમાં મોટા પાયે વિસ્તૃત કરી શકો છો। શરૂઆતમાં તમે નજીકની ઓફિસ અથવા તો હોસ્ટેલનો સંપર્ક કરી શકો છો। આ વ્યવસાય ઉચ્ચ નફો અને ક્યારેક ન પ્રાપ્ત થતી માંગ આપે છે। જેમ જેમ ઓર્ડર વધે છે તેમ તેમ
તમારે જે ટિફિનની સેવાઓ પણ વધે છે. વધુમાં તમે ઘરે બનાવેલા અથાણાં, પાપડ અથવા તો મસાલા બનાવી શકો છો અને તેને ઓનલાઈન વેચી શકો છો, જેનાથી 50,000થી 1,00,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. ઓનલાઈન કોચિંગ અથવા તો યોગ વર્ગો દ્વારા જ્ઞાન વેચીને પૈસા પણ કમાઈ શકો છો. આ ડિજિટલ યુગમાં વરિષ્ઠ નાગરિકો માટે ઓનલાઈન કોચિંગ અથવા તો માર્ગદર્શન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે કોઈ ચોક્કસ વિષયના નિષ્ણાત છો અથવા તો યોગ અને ધ્યાનનું સારું જ્ઞાન મેળવ્યો છો, તો તમે ઝૂમ અથવા તો ગૂગલ મીટ પર દ્વારા ઓનલાઈન વર્ગો શરૂ કરી શકો છો. આ કાર્ય સંપૂર્ણપણે ઘરેથી કરી શકો છો. તેમાં ઓછામાં ઓછા રોકાણની જરૂર પડે છે. આજકાલ લોકો માનસિક શાંતિ અને સ્વસ્થતા માટે યોગ વર્ગો માટે મોટી રકમ ચૂકવવાની તૈયાર છે. તમે YouTube ચેનલ બનાવીને તમારા જ્ઞાનને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. એકવાર તમારી પાસે મજબૂત વિદ્યાર્થી આધાર હોય તો તમે પેડ અભ્યાસક્રમ અને વર્કશોપ દ્વારા નોંધપાત્ર માસિક આવક મેળવી શકો છો અને સામાજિક પણ તમે માન મેળવી શકો છો. તો મિત્રો, ઉંમર ફક્ત એક સંખ્યા નથી અને જુસ્સાથી વરિષ્ઠ નાગરિકો પણ વ્યવસાયિક દુનિયા પોતાનું નામ બનાવી શકે છે. કન્સલ્ટિવ ટિફિન સેવા અને ઓનલાઈન કોચિંગ જેવા વિકલ્પો છે જે ઓછા ખર્ચે શરૂ થાય છે અને નોંધપાત્ર નફો આપે છે. તમારે ફક્ત એક મજબૂત શરૂઆતની જરૂર છે જે તમારી નિવૃત્તિને સુવર્ણકાળ પણ પરિવર્તન કરી શકે છે.